વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાના લાંબા સમયથી રાજ્ય સરકારે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરવાના નિર્દેશ આપ્યા હતા, જેના પગલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરી દેવાઈ હતી. હવે લાંબા સમય બાદ સાબરમતી નદીમાં ફરી હિલચાલ શરૂ થઈ છે. રિવરફ્રન્ટ ખાતે મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેને લઈને સેંકડો નાની બોટ રાખવામાં આવી. ધાર્મિક કાર્યક્રમને લઈને બોટનું રંગરોગાન કરાયું. રિવરફ્રન્ટમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમને મંજૂરી અપાય છે કે નહીં તે અંગે એબીપી અસ્મિતાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેનો સંપર્ક કરતા તેને ધાર્મિક આયોજનની મંજૂરી માટે એએમસી ખાતે મીટિંગ મળી હતી, જેમાં આયોજકો અને એએમસીના અધિકારી પદાધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. ફાયર વિભાગની મંજૂરી માટે જરૂરી ફોર્મ આયોજકોને આપવામાં આવ્યા છે. ફોર્મ ડોક્યુમેન્ટ રજૂ કર્યા બાદ બોટિંગની મંજૂરી આપવી કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે. બોટિંગ માટે રાજ્ય સરકારની નવી એસઓપીનું પાલન કરવાનો ચીફ ફાયર ઓફિસરે દાવો કર્યો. જોકે હજુ સુધી બોટિંગને કોઈ મંજૂરી ન અપાયાનું સ્પષ્ટ કર્યું. 7મી ડિસેમ્બરના ધાર્મિક આયોજન કરાયું હોવાની માહિતી મળી છે.